જિલ્લાના 358.37 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મારા સાથી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, મારા સાથી ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી પ્રવીણકુમાર માળી, શ્રી કેસાજી ચૌહાણ, શ્રી માવજીભાઈ દેસાઈ, ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રી નીતાબેન, પૂર્વ મંત્રી અને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ શ્રી રમેશભાઈ, નૌકાબેન પ્રજાપતિ, કનુભાઈ વ્યાસ, ડીડી રાજપૂત, આમંત્રિત સર્વ મહાનુભાવો, સર્વ અધિકારી શ્રી, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આમ તો આવો પ્રસંગ ઓછો બનતો હોય કે અમારા રાજકીય કોઈની વર્ષગાંઠ હોય તો એને તો આપણે તાળીઓથી વધાવતો હોઈએ, પણ આજે કલેક્ટરશ્રીની વર્ષગાંઠ છે. અને હું આજે એમને વધારે આપ બધા આશીર્વાદ આપો કે ગુજરાતમાં વિકસિત ગુજરાત એ કરવા જવાના છે, આગળ સુધી કામમાં લાગવાના છેક સુધી. કારણ કે ઉંમર હજુ નાનું છે ને આપણા વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે વિકસિત ભારત, તો વિકસિત ભારતથી વિકસિત ગુજરાત સુધી પહોંચાડવાનું અત્યારે કલેક્ટર છે એટલે આગળ વધવાના ચાન્સીસ ઘણા છે. કામ કરવાનો ઉત્સાહ હોય છે એવું અત્યાર સુધીનો તો અનુભવ છે. પછી કારણ કે લાઈન ક્યારે કોની બદલાઈ જાય ખબર નથી પડતી હોતી, પણ આ પાક્કા છે એવું લાગે છે અત્યારે તો. આપણે અધ્યક્ષશ્રી જોડેથી અમે થોડું થોડું શીખીએ ને એમ. તાલીઓ પાડી અને તાલીઓ અમારે સ્વીકારવી એટલે એ કામ તમારું મજબૂત થઈ જાય, પાકું થઈ જાય એવી વાત છે. આ કઈ એટલે શીખવા જેવું ઘણું બધું હોય. એટલે ઘણી વખત આપણને આનંદ થાય કે હો બહુ તાલીઓ પડી, મજા આવી ગઈ, આનંદ આવ્યો. પછી ઓફિસમાં જઈએ તારે ખબર પડી કે આ તો આ તાલીઓ પાડી. ધીમે ધીમે ધારાસભ્યો બધા શીખતા જાય ને, રોજ જોડે બધા બે એટલે શીખીએ જાય ને. તો સ્વાગત પ્રવચનમાં એમની ડિમાન્ડ તો મૂકી જ દેવાની, સ્વાગત ભલે પ્રવચન દીધું, આ તમે આયા છો તો આટલું કામ તો કરવું જ પડશે. આપણા માટે તો આનંદની વાત છે કે આપણા પ્રતિનિધિ કોઈ પણ હોય અને એ પ્રજા માટે ગમે તે ક્ષણે પણ એમનામાં મગજમાં હોય કે મારી પ્રજાજનોને ક્યાં મુશ્કેલી છે ને એ દૂર કરવા માટે એ હંમેશા તૈયાર રહે અને એનો ફાયદો તમારા સુધી અમે જેટલો બને એટલો ઝડપથી પહોંચાડી શકીએ, એ અમારા માટે આનંદની વાત છે. આજે આદ્ય શક્તિપીઠ અંબાજી માતા અને સરહદના રખોપા કરતી માતા નડેશ્વરીની બનાસકાંઠાની આ પવિત્ર ભૂમિ ઉપર 358 કરોડ રૂપિયાના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો આજનો આ પ્રસંગ. અને સાથે સાથે આજે ઇન્કમ ટેક્સ ડે છે એટલે આપણે બધાને તો મગજમાં ના બેસે કે ભાઈ ઇન્કમ ટેક્સ એટલે આપણે કોઈ એને લેવા દેવા, આપણે તો ખેડૂત માણસ રહે એટલે ઇન્કમ ટેક્સ ભરવાનો તો અત્યારે તો લગભગ ઘણા બધા ખેડૂતો ઇન્કમ ટેક્સ ભરતા થઈ ગયા હશે. કેટલા જણ ભરે છે ઇન્કમ ટેક્સ?
જો ઘણા છે, ઘણા બધા કહેવાય, હું તો એવું કહું છું, કારણ કે પહેલા તો ટેક્સ ભરવાનો આવે એટલે જ આગા પાછા થતા. પણ માન્ય વડાપ્રધાન શ્રી અને વડાપ્રધાન શ્રીના વિશ્વાસ કે ભાઈ હવે ખોટું નહીં ચાલે. પહેલા શું હતું કે ભાઈ ઉદાહરણ રૂપે જોઈએ ને તો કે ભાઈ હવે બાજુવાળો નથી ભરતો ને એ મજામાં રહે છે તો આપણે ટેક્સ ભરી ભરીને કરવું છે શું, અને એના કારણે ક્યાંક આગા પાછા થઈને ટેક્સ ના ભરે. હવે એમ થાય છે કે હવે જો ટેક્સ ના ભર્યો તો એની ઉપર કડક કાર્યવાહી થાય છે, એટલે જે ટેક્સની આવક જે છે એ વિશ્વાસથી હવે લોકો ભરે છે કે ના, ટેક્સ અને ટેક્સની આવક જે થઈ છે એનો સદુપયોગ પણ થયો છે એટલો ને એટલો. છેવાડાના માનવી સુધી જે સરકારી યોજનાઓ બનાવી છે એ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે, એનો લાભ મળ્યો છે બધાને. અને એટલે જ આજે ટેક્સની આવક એટલે આમ આપણે બધા આંકડા ભલે જે બોલીએ તમારા મગજમાં રાખવા ના રાખવા, એના કરતા મુદ્દો એટલો છે કે આજે આપણે વેપારી વર્ગ હોઈએ તો વેપારી વર્ગ ટેક્સ ક્યારે ભરે? એમને ભરે કોઈ? એનો ધંધો રોજગાર સારો ચાલતો હોય, એને આવક થતી હોય તો ટેક્સ ભરે ને. એટલે જે પ્રમાણે ટેક્સની ઇન્કમ થઈ છે એ લગભગ એક મહિનામાં 2 લાખ કરોડ રૂપિયા જેટલી આંબી છે. 2 લાખ કરોડ. જીએસટીની વાત કરું, ઇન્કમ ટેક્સની વાત નથી કરતો. 2 લાખ કરોડ રૂપિયા આવક થઈ એટલે આપણને આનંદ છે એનો વાતનો. પણ ટેક્સ ભરે જ્યારે વેપારી તો ટેક્સ ક્યારે? તો મેં કીધું એમ કે ભાઈ એને દરેકે દરેક સરકારની ફેસિલિટી, ધંધા રોજગાર માટે એને શું શું જોઈએ તો કે ભાઈ એના માટે અહીંયા આગળ હમણાં કીધું કે ભાઈ જીઆઈડીસી આપણે અહીંયા આગળ લઈ આવ્યા છે. 3-4 જીઆઈડીસીની વાત થઈ. તો જીઆઈડીસી અને જીઆઈડીસી ની અંદર તમારે ધંધો કરવો હોય તો ધંધા માટે ત્યાં આગળ રોડ રસ્તા જોઈશે, ત્યાં પાણીની વ્યવસ્થા જોઈશે, ત્યાં ઇલેક્ટ્રિકની વ્યવસ્થા જોઈશે. આ બધી જ વ્યવસ્થા જો મળી રહે તો ધંધા રોજગાર સારા ત્યાં આગળ સ્થપાય અને એ ધંધા રોજગાર સારા ચાલે ત્યારે તમે ટેક્સ ભરો. આખી ચેન છે, એમને થોડું કોઈ ભરે છે. બધી જ ફેસિલિટી જ્યારે મળે ત્યારે એ ટેક્સ ભરાય. અને એના કારણે આજે જે માન્ય વડાપ્રધાનશ્રીનો રોજબરોજનો વિશ્વાસ એમના ઉપર વધતો જ ગયો. તમે જુઓ દેશ અને દુનિયામાં આજે જે નાની મોટી જે મુશ્કેલીઓ ઊભી થતી હોય એનું કારણ છે કે આજે દરેક જણ જે પણ આગળ વધેલા દેશો હોય એને એમ હોય કે આ તો ગઈકાલ સુધી ભારતનું નામ કોઈ દેવા તૈયાર નહીં, આજે નામ દીધા વગર ના ચાલે એવી પોઝિશન પર આપણે આવી ગયા છે. વડાપ્રધાન શ્રીને આપણને બધાને ગૌરવ થાય એ સ્ટેજે આપણો દેશ પહોંચી. નહીં તો આપણને બધાને એક વખત એવું હતું કે આપણા દેશનું થશે શું, કેમનું થશે, ક્યાં થશે, કેવી રીતે થશે. આજે આપણને બધાને થશે કે ના, આપણો દેશ બી બીજા બધા દેશની જેમ જ આગળ વધી શકાય એવું છે. ને એ પ્રમાણે આપણે બધા જોઈ રહ્યા છીએ, છેક સુધી. તમે આજે તમારી પાસે જે પણ તમારા અત્યારે દીકરા દીકરી નાના હોય કે મોટા જે કોલેજમાં ભણતા હોય તો જુઓ એમની પાસે ફોન કયા છે. તમારી પાસે કદાચ ચલાવે, કારણ કે આપણા સ્વભાવ છે, જૂનવાણી સ્વભાવ આપણો હોય ને તો આપણે બહુ ખર્ચા ના કરીએ, પણ આપણા દીકરા દીકરીઓ તો નહીં જ કરે. એની પાસે ફોન જોજો બધાની પાસે કેવા છે. છેક સુધી છેવાડા માનવી સુધી દરેક યોજના, સરકારી યોજના ઘણી પહેલા એ બનતી હશે, નહીં બનતી હોય એવું થોડું છે. પણ અત્યારે છેક સુધી સરકારી વ્યવસ્થા કરવાની, છેવાડાના માનવી સુધી, છેવાડાના ગામ સુધી સરકાર જાય, મળવા પાત્ર લાભ કોને કોને શું શું મળવા પાત્ર છે એને લાભ ઘેર બેઠા આપવાનો પ્રયત્ન માન્ય વડાપ્રધાનશ્રીએ કર્યો. સેચ્યુરેશનનો વિચાર આવવો એટલે સેચ્યુરેશન એટલે 100% લાભ આપવો છે, સરકારને લાભ આપવો છે. યોજના બનાવીને નામ નથી લેવું, યોજનાનો લાભ તમને પહોંચાડવો છે, એનું ગૌરવ લેવું છે. અને એટલે આપણે આ કામ કરીએ છીએ. દરેકે નાનામાં નાનો માણસ, આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે.
તો નાનો માણસ અને નાના માણસને મુખ્ય પ્રવાહમાં કેવી રીતે લાવી શકાય, એના માટેનો પ્રયત્ન છે. અને એના માટે એક વિઝનરી લીડરશીપ આપણને મળી છે કે ભાઈ આજે તો આપણે જે કરી રહ્યા છે બધી ફેસિલિટી છે આપણી પાસે, પણ ભવિષ્યમાં પણ જે ફેસિલિટી આપણને મળે છે એ બંધ ના થાય ને નવું ક્યાંય પણ ખૂટે નહીં આપણને, એના માટેનો પ્રયત્ન. કારણ કે અહીંયા પાણીની સમસ્યા આપણે બધાએ અહીંયા બેઠેલા તો ખાસ જોઈ છે કે ભાઈ પાણી કેવી રીતે મળે છે ને એની તકલીફ હોય તો કેવી દશા થાય આપણી. તો આજે આપણને પાણી જે મળ્યું છે એ વાપરવાનું છે, પણ આવતીકાલની ચિંતા પણ જે આપણે કહીએ છીએ કે વિઝનરી લીડરશીપ કોને કહેવાય એની વાત છે કે આવતીકાલની પણ ચિંતા કરતા જાય છે સાથે સાથે કે ભાઈ આજે જે પાણી આપણને મળ્યું છે તો આવતીકાલનું પણ આપણે આજથી વિચારીએ, આપણી નવી પેઢીને પણ આપણે પાણી આપીને જઈએ. આપણે તો વાપરીએ અત્યારે, તો એ નવી પેઢીને આપવા માટે કેચ ધ રેન એટલે કે વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે આપણે સંગ્રહ કરી શકીએ એના માટેની વ્યવસ્થા આજથી કરી છે. અમૃત સરોવર દરેક જિલ્લામાં 75 સરોવર તો સરકારે બનાવ્યા છે, એના સિવાય વધારે બનાવવાની છૂટ. સાથે સાથે કેચ ધ રેન અંતર્ગત તળાવને સિવાય પણ તમારા ખેતરમાં ક્યાંક પાણી ભરાતું હોય તો અત્યારે બનાસ ડેરીમાં જે માન્ય શંકરભાઈએ એની લીડ લઈ અને દરેક તળાવમાં પણ 6x4x4 નો ખાડો કરી એની અંદર ગ્રેવલ્સ એટલે પેલા પાણા નાખી અને પાણી વરસાદનું પાણી કેવી રીતે અંદર ઉતરી જાય, જમીનમાં ઉતરે એનો પ્રયત્ન કર્યો છે. લગભગ 30,000 જેટલા બનાવી દીધા, 30,000 જેટલા બનાવી દીધા છે. એટલે તમે પાણી આપણે ફ્યુચર છે ને કે વિઝન 2007માં આ રણોત્સવની આપણે આજે વાત કરીએ છીએ, 2025માં આપણે વાત કરીએ છીએ રણોત્સવ. વિઝન જુઓ કે એ દિવસે જયારે 2006-07માં એમની એક સ્પીચ મેં સાંભળેલી છે, એમાં એમણે કીધેલું કે આ રણોત્સવ જોવા માટે દેશ અને દુનિયાના લોકો ત્યાં આવશે અને એક G20ની સમિટ એ આપણે કચ્છ રણોત્સવમાં એક કરી છે. આખું વિદેશના દરેક લોકો ત્યાં હાજર હતા. એટલે વિઝન છે કે ભાઈ આજે તમે કઈ પણ વિસ્તારનો વિકાસ કરવો હોય તો એના માટેનું વિઝન શું હોઈ શકે, કેવી રીતે કરી શકાય, એના માટેનો પ્રયત્ન કર્યો છે. ઘણી વખતે હજુ પણ ક્યાંક ને ક્યાંક ડોક્ટરોની મુશ્કેલી, સ્વાસ્થ્ય માટે તકલીફ પડતી હશે, હેલ્થ સેન્ટર ઉપર બૂમ પડતી હશે, એની મૂળ જોઈએ આપણે તો કેમ આટલી બધી તકલીફ પડે છે. તો ગુજરાતમાં જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે 1175 સીટ હતી મેડિકલની. કેટલી? 1175. અને મેડિકલની સીટ એકલી વધી નથી જતી, એના માટે દરેક વ્યવસ્થા ઊભી કરવી પડે. અને એ વ્યવસ્થા માન્ય વડાપ્રધાન શ્રીએ જે વખતે મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરી અને દરેક જિલ્લે એક મેડિકલ કોલેજો બનાવી અને આજે લગભગ 7,000 થી વધારે ડોક્ટરો દર વર્ષે મળે છે. હવે નજીકમાં છીએ આપણે કે દરેક હેલ્થ સેન્ટર ઉપર આપણને ડોક્ટરની તકલીફ નહીં પડે. ડોક્ટર એવી વસ્તુ નથી કે ભાઈ રાતોરાત આપણે ક્યાંક પ્રોડક્ટ કરીને આપણે મૂકી દઈએ. એના માટેની વ્યવસ્થા ઊભી કરવી પડે. ધંધા રોજગાર માટેની વ્યવસ્થા શરૂઆતથી એમણે હર હંમેશ માટે આખું ગુજરાત વિચાર્યું. એકમાત્ર અમદાવાદ શહેર કે બરોડા શહેર કે સુરતનો વિચાર કરીને ક્યારેય કામ નથી કર્યું. એમણે ગુજરાતનો વિચાર કર્યો હંમેશા. અને એટલે આજે તમે જુઓ તો દરેક જણ આરામથી આજે લાઇટ 24 કલાક લાઇટની વ્યવસ્થા ક્યાં હતી પેલા, પણ આખા ગુજરાતમાં એ હતા ત્યારે જ વ્યવસ્થા કરી. તો આજે તમને જીઆઈડીસી લઈ આવ્યો છો તો તમને ખબર છે કે લાઇટ, પાણી ને રોડની વ્યવસ્થા છે એટલે જીઆઈડીસી નો વિચાર આવે. નહીં તો વિચાર કેવી રીતે આવે? લાઇટ જ ના હોય તો કોણ ધંધો કરવાનો, કેવી રીતે ધંધો કરવાનો? એટલે સુઆયોજન કરકી કેટલો વિચાર માગી લે, કેવી રીતનું વિઝન હોઈ શકે એ આપણે ધીમે ધીમે એક વસ્તુ લઈને તમે વિચાર કરો તો તમને લાગે કે આ શું વિચાર છે ને કેવી રીતે આગળ વધવું. નડાબેટનો વિચાર તમે ધીમે ધીમે આ ડેવલપ થતું જાય છે.
આજે અમદાવાદથી આપણે વ્યવસ્થા કરીએ છીએ શનિ રવિ માટે, અહીંયાથી બસમાં અહીંયા આગળ આવે લોકો,